પોતાના સુખનો વિચાર પશુ પણ કરે છે. આપણે પશુથી ઉપર છીએ. ખાલી આપણો જ વિચાર નહીં, જરા આજુબાજુનો પણ વિચાર કરતા જઈએ. આપણી જિંદગી સાર્થક કહેવાય. છેલ્લે કેવું છે, તમારો પાસ્ટ એ વેસ્ટ પેપર છે. તમારો પાસ્ટ એ વેસ્ટ પેપર છે. તમારું પ્રેઝન્ટ કેવું છે? બેસ્ટ ફ્રેશ. યસ, ન્યૂઝપેપર. પાસ્ટ વેસ્ટ પેપર્સ, પ્રેઝન્ટ ન્યૂઝપેપર, એન્ડ ફ્યુચર બ્લાઇન્ડ બ્લેન્ક. તમારું ફ્યુચર ક્વેશ્ચન પેપર છે. તમારા બધાના ફ્યુચર મને ક્વેશ્ચન પેપર લાગે છે પહેલા દિવસે. પણ જેમ જેમ શિબિરમાં તમે આગળ વધો છો ને, અને હું જે રીતના તમને આન્સર આપતો જાઉં છું, એ રીતના મને એમ લાગે છે કે તમારું ફ્યુચર ભલે ક્વેશ્ચન પેપર છે, પણ જિંદગીના દરેક મોડ પર આવતા ક્વેશ્ચન માટેના આન્સર મારી શિબિરમાંથી મળે છે કે નથી મળતા? મળે છે. યસ, એટલે જ કહું છું ક્વેશ્ચન પેપર એ વોલ છે અને મારા આન્સર એ બ્રિજ છે. તમારી વોલને તોડી તમે બ્રિજ બનાવી દુનિયાના એવા શિખર પર પહોંચો, એવા શિખર પર પહોંચો. તમારા મા બાપ, તમારા ગુરુ, તમારો ધર્મ તમારા માટે એટલું મગજની અંદર સંતોષ રાખે કે મારા સંઘનો શ્રાવક, મારું સંતાન, મારા શિષ્યો આજે શિખર પર પહોંચ્યા છે જ્યાં અમે એને જોવા ઈચ્છતા હતા. આ શિબિર તમારા માટે આન્સર પેપર છે. બીજું કંઈ યાદ રહીએ કે ના રહીએ, આ 6 શિબિરના ટોપિક, એમાં આપેલા પોઈન્ટ્સ તમે યાદ રાખશો ને, તો હું માનું છું આવનારા 10 વર્ષ પછી જે મોટા મોટા ક્વેશ્ચન તમારી લાઈફમાં આવવાના છે, એ ક્વેશ્ચનોને તમે સોલ્વ કરી શકશો. એટલા જ માટે બાકીની 2 શિબિર માટે જલ્દીથી આવજો.